दमन के मितनावाड़ में आज गणेश जी की स्थापना की गई। आज के दिन गणेश जी का जन्म दिवस भी मनाया जाता है, जिसे माघ चतुर्थी भी कहा जाता है। आज गणेश जी के जन्म दिवस पर दमन नगर पालिका के पूर्व अध्यक्ष शौकत मिथानी बापा के आशीर्वाद लेने पहुंचे। मितनावाड़ में 2023 से गणेश जी की स्थापना की जाती है और 2023 से ही शौकत मिथानी का इस स्थापना में महत्व का योगदान रहा है। आज भी शौकत मिथानी सहित मितनावाड़ के निवासियों ने केक काटकर गणेश जी का जन्मदिन मनाया और 26 जनवरी को गणेश जी की प्रतिमा का विसर्जन किया जाएगा। आज मितनावाड़ पिछले 4 सालों से जो स्थापना की जाती है, जिसके चलते आज दमन में जगह जगह पर गणेश जी की स्थापना की जा रही है। मंदिर सज गए, हाथ में बलून्स के लिए सब कुछ ब्राइट होगी, डांस करे सब डिवोशन में होगी, सेल्फी टाइम विद गणेशा स्माइल, बाबा के बर्थडे का मंगल मूर्ति सबका राजा की। ભાઈ, આજે જે મિતનાવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જનરલી જાન્યુઆરી મહિનામાં ગણેશજીની સ્થાપના નથી થતી, લોકો આનંદ ચૌદસના દિવસે, ચતુર્થીના દિવસે કરે છે, તો એની પાછળનું કારણ શું છે? કે આ ગણપતિ છે જન્મની ગણપતિ, જે કે ગણપતિ બાપાનો બર્થડે તે મનાવવામાં આવે છે। અને આ મૂર્તિ અહીંયા કેટલા વર્ષથી તમે સ્થાપિત કરી રહ્યા છો? આ અમે સ્ટાર્ટ કરેલો મંડળ 2023 થી સ્ટાર્ટ કરેલો હતો। અને આ કેટલા દિવસ સુધી અહીંયા એમની સ્થાપના રહેશે ગણેશજીની? 5 દિવસ રહેશે। અને આખા મિતનાવાડનો આમાં સહયોગ હોય છે? કોનો કોનો સાથ અને સહયોગ હોય છે? આખા મિતનાવાડનો સહયોગ હોય છે એન્ડ પ્લસ અમારો શોકતભાઈનો બી સહયોગ હોય છે। તો આવતા વર્ષે એટલે આ લાઈફ લોંગ હવે આ પ્રોસિજર ચાલુ જ રહેશે તમારી? અમારી એકચ્યુઅલમાં જોવા જશે તો અમારું મંડળ પહેલાં બહુ નાનું હતું, અમે આ 4 વર્ષમાં એટલું મોટું કરી નાખ્યું કે આ દમનમાં હમણાં સ્ટાર્ટ થઈ ગયું છે અમને તહેવાર, કે અમને પ્રાઉડ ફીલ થાય કે એટલીસ્ટ તહેવાર સ્ટાર્ટ થઈ ગયો અહીંયા દમનમાં। તો બીજા લોકોએ પણ તમારું જોઈને હમણાં સ્થાપના શરૂઆત કરી છે એવા કંઈક ન્યૂઝ આવી રહ્યા છે, કેટલી સાચી વાત છે? એ સાચી વાત છે, મગર આપણે તો તહેવાર મનાવવા રહેવાનું જોઈએ છે ને, બધા તહેવાર મનાવવા જોઈએ। એ આજે અમને કોઈને ખબર નથી, અમને કોને ખબર પડશે એટલે બધા ચાલુ કરશે। અમને 1 થયું, 2 થયું, પછી 4 થશે, 10 પણ થશે। તમારું નામ અને ડેઝિગ્નેશન? સર, મારું નામ છે દીપેશ મિતના।